હેલો બાળકો, સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ EVS આપણે ચેપ્ટર 18 ટુ મચ વોટર એન્ડ ટુ લિટલ વોટર આપણે આ ચેપ્ટરની અંદર આગળ શું જોયું કે રોહન અને રીના છે એ પોતાના પેરેન્ટ્સ સાથે વોટર પાર્કમાં જાય છે અને તે પાણીની રમતો ખૂબ આનંદ રીતે ખૂબ ફનથી રમે છે. જ્યારે તેની સામે ઘણા લોકો એવા છે કે જેની પાસે પીવા માટે પણ પાણી નથી. તો આપણે આગળ શું કરવું જોઈએ અને આપણે પાણીનો સદુપયોગ કઈ રીતે કરીએ એ આપણે જોયું. હવે આપણે ચેપ્ટર આગળ જોઈએ. કેન વી ડ્રિંક ધીસ? શું આપણે પી શકીએ? મુંબઈની અંદરનો એક વાત છે, આપણે સાંભળીએ. લિફ્ટ 26 ફ્લોર પર ઊભી રહી. 26મા ફ્લોર પર લિફ્ટ ઊભી રહી. દીપકને લિફ્ટમાં જવું ખૂબ ગમે છે. આજે સ્કૂલમાં હોલિડે છે. દીપક તેની મધર સાથે રઝિયાને ત્યાં આવ્યો. તેની મધર ત્યાં વર્ક કરતી હતી. તે હાઉસ શાંત, સાફ અને ચમકતું હતું. રઝિયા ન્યૂઝપેપર રીડ કરતી હતી. દીપકને જોઈ તેણે હસીને પૂછ્યું, શું આજે હોલિડે છે? મેડમે ટીવી ચાલુ કર્યું અને થોડી જ વારમાં દીપક કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ ગયો. હવે અહીં દીપક અને તેની મા છે એ રઝિયાના ઘરે ગયા છે. તો રઝિયા છે એ 26મા ફ્લોર પર રહે છે. તે લોકો લિફ્ટનો યુઝ કરીને રઝિયાના ઘરે ગયા અને ત્યાં દીપક પણ તેની સાથે ગયો હતો. શા માટે? કારણ કે સ્કૂલમાં હોલિડે હતો, રજા હતો. તો રઝિયા છે એ ત્યાં ન્યૂઝપેપર રીડ કરતી હતી અને રઝિયાનું ઘર ખૂબ જ શાંત, સાફ અને ચમકતું હતું. દીપકને જોઈ અને રઝિયાએ હસીને પૂછ્યું, આજે હોલિડે છે? કારણ કે ડેઈલી દીપક તો તેની મમ્મી સાથે જતો નથી. જ્યારે હોલિડે હોય ત્યારે તેની મમ્મી સાથે જાય છે. પછી રઝિયા મેડમે તેને ટીવી ઓન કરી દીધું અને દીપક કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ ગયો. કારણ કે દીપકના ઘરે ટીવીની સગવડ ન હતી. તેથી તેની મેડમના ઘરે ટીવી જોવા મળ્યું. તેથી તેને ખૂબ મજા આવી. એટલામાં રઝિયા મેડમે બૂમ પાડી, અરે પુષ્પા, આ વિસ્તારમાં પીવાના વોટરમાં ગટરનું વોટર મળી ગયું છે. એમ ન્યૂઝપેપરમાં છે. આ ગંદા વોટરને કારણે ઘણા પીપલને ઝાડા ઉલટી થઈ ગયા છે. તું કાલનું ભરેલું વોટર ખાલી કરી દે, થોડાક તપેલા વોટર ઉકાળી દે અને તારા હાઉસ માટે ઉકાળેલું વોટર લઈ જા. દીપકને તે સાંભળી ખુશ થઈ ગયો કે આજે હાઉસના વોટર માટે લાઇનમાં ઊભા રહેવામાંથી રજા મળી ગઈ. હવે દીપકનું ઘર પણ એવી જગ્યાએ છે કે જેને પીવાના પાણી માટે અથવા તો પાણી માટે એક્સ્ટ્રા પાણી જોતું હોય તો તેને લાઇનમાં ઊભું રહેવું પડે છે. અને આ બાજુ દીપકને ખુશ થઈ ગયો કારણ કે તેની રઝિયા મેડમે શું કહ્યું કે થોડા તપેલા પાણી ઉકાળી દે અને તે પાણી તારા ઘરે લેતી જજે. શા માટે આવું શા માટે કહ્યું તેણે? કારણ કે રઝિયા મેડમ ન્યૂઝપેપર વાંચતા હતા, રીડ કરતા હતા. તો ન્યૂઝપેપરમાં એવા ન્યૂઝ હતા કે ગટરની પાઇપલાઇન પીવાના પાણીની પાઇપલાઇન સાથે મિક્સ થઈ ગઈ છે. જેથી કરીને લોકોના ઘરે પણ કેવું પાણી આવશે? હવે જ્યાં સુધી રિપેર કામ ન થાય ત્યાં સુધી તેમના ઘરે પણ ગંદુ પાણી આવશે. અને આપણે આગળ પણ જોયું કે ગંદા પાણીના કારણે કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા અને સ્કિનના રોગો પણ થાય છે. જેથી દીપક અને તેનું ફેમિલી બીમાર ન પડે તેથી રઝિયા મેડમે તેમને ઉકાળેલું પાણી ઘરે લઈ જવા કહ્યું. તેથી દીપક પણ ખૂબ ખુશ થઈ ગયો. રઝિયા ન્યૂઝપેપર રીડ કર્યા બાદ કેમ ચિંતિત હતી? ન્યૂઝપેપરમાં એવા ન્યૂઝ હતા કે આ વિસ્તારના પીવાના વોટરમાં ગટરનું વોટર બળી ગયું છે. જેના કારણે ઘણા પીપલને ઝાડા ઉલટી થઈ ગયા છે. તેથી રઝિયા વોટર ક્લીન કરવા માટે ચિંતિત હતી. હવે આપણે આગળ જોયું કે રઝિયાએ ન્યૂઝપેપર રીડ કરતી હતી તો તેણે એવા ન્યૂઝ સાંભળ્યા કે 2 પાઇપલાઇન મિક્સ થઈ ગઈ છે. પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળી ગયું છે. તેથી હવે આટલું પાણી ક્લીન કઈ રીતે થશે?
અને થશે ત્યાં સુધીમાં તો ઘણા લોકોને ઝાડા ઉલટી પણ થઈ જશે, જેના કારણે રઝિયા ચિંતિત હતી. શું તમે વોટર ક્લીન કરવાની અલગ અલગ રીતો જાણો છો? અને ન જાણતા હોય તો પણ આપણે જાણવી જોઈએ. કારણ કે આપણે ક્યારેક આવી સિચ્યુએશનમાં ફસાઈ જઈએ કે આપણને પીવા માટે પાણી જોઈતું હોય અને ગંદુ પાણી મળતું હોય, તો આપણે ક્લીન કરીને તેને કઈ રીતે યુઝ કરી શકીએ, તો આપણે રીતો જોઈએ. વોટરને ક્લીન કપડાં વડે ગાળવું. ચોખ્ખા કપડાં વડે તેને ગાળી લેવું. સેકન્ડ છે વોટરને ઉકાળીને ઠંડુ પાડી દેવું. આ રીત છે તમે કોઈ પણ જગ્યાએ હોય તો તમે સરળતાથી તેને યુઝ કરી શકો કે તેને પાણીને ખૂબ ઉકાળી દેવાનું, ત્યાર પછી તેને ઠંડુ પાડી દેવાનું, જેના કારણે પાણીની અંદર જુદા જુદા ક્ષાર હોય છે એ બધા મરી જાય, તળિયે બેસી જાય. જો જુદા જુદા જીવજંતુઓ હોય તો એ પાણી ઉકળવાથી તે મરી જાય છે, જેથી આપણને શરીરને તે કોઈ નુકસાન કરતા નથી. થર્ડ છે સરગવાના સીડ્સ અને બાજરીના થોડા લીફ વાટી કપડાની પોટલીમાં બાંધી પોટલી થોડી વાર વોટરમાં રહેવા દેવી. સરગવાની સિંગ, તેના બીજ, સરગવાના બીજ હોય એ અને તુલસીના પાંદડા એક નાના અમથો રૂમાલ લઈ તેની અંદર તેને બાંધી દેવા અને તે બાંધેલી પોટલીને પાણીની અંદર મૂકી દેવી, જેથી કરીને થોડી વાર રહેવા દો તો પાણી આપોઆપ ક્લીન થઈ જશે. ફોર્થ છે વોટરમાં ફટકડી નાખી તેને થોડો સમય પડી રહેવા દઈ પછી ગાળી લેવી. હાલમાં ફટકડીનો પણ યુઝ થાય છે કે પાણીમાં નાખી દેવાની, ત્યાર પછી પાણી ગાળી નાખવાનું. ફિફ્થ છે ક્લોરીનની ટીકડીઓ પાણીમાં નાખવી. ક્લોરીનની ટીકડીઓ પણ પાણીમાં નાખવી જોઈએ, જેથી કરીને પાણી ક્લીન થાય. વોટરને જંતુરહિત કરવા તેમાં પોટેશિયમ પરમેંગેનેટ નાખવું. આ રીત પણ આપણે જનરલ નોલેજમાં આ બધી રીતો જોઈ હતી જ્યારે શરૂઆત ચેપ્ટરની કરી એ વખતે. આ બધા કરતાં જ્યારે સૌથી સારી અને આપણને પોસાય તેવી રીત હોય તો તે છે પાણીને ઉકાળીને તેનું ઠંડુ પાણી અને પીવું. બરાબર છે ને? તે સૌથી બેસ્ટ રીત છે અને તે આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક છે. કદાચ રઝિયાએ ન્યૂઝપેપર ન વાંચ્યું હોત અને દરેકે ઉકાળ્યા વગર વોટર પીધું હોત તો શું થાત? હવે અહીં આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. આ તો ન્યૂઝપેપર રઝિયાએ વાંચ્યું, તેથી આપણને ખબર પડી કે ગટરની પાઇપલાઇન અને પીવાના પાણીની પાઇપલાઇન સાથે મિક્સ થઈ ગઈ છે. જો રઝિયાએ ન્યૂઝપેપર વાંચ્યું ન હોત તો દીપક અને તેના ફેમિલીનું શું થાત? તો કે કદાચ રઝિયાએ ન્યૂઝપેપર ન વાંચ્યું હોત અને દરેકે ઉકાળ્યા વગર વોટર પીધું હોત તો બધાને ઝાડા ઉલટી થવાથી તેઓ બીમાર પડી જવાની શક્યતા હોત. એ તો આપણે જોયું છે કે ગંદુ પાણી પીવાથી આપણને જુદા જુદા રોગ થાય છે. તો રઝિયાની ફેમિલી અને દીપકની ફેમિલીને પણ કદાચ આવા રોગ થવાની શક્યતા વધી જ ગઈ હોત. મીઠા અને ખાંડનું મિશ્રણ બનાવીએ. એક પ્યાલો ઉકાળેલા પાણીમાં 1 ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખો. તેને ઠંડુ થવા દો. અહીં ઉકાળેલું પાણી એટલા માટે કહ્યું છે કારણ કે તે ચોખ્ખું અને શરીર માટે હેલ્ધી હોય છે. તેની અંદર 1 ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખી તેને ઠંડુ થવા દેવાનું. આ મિશ્રણને ચાખવાનું શા માટે? કારણ કે તે વધારે પડતું શુગર અને વધારે પડતું સોલ્ટ નખાઈ ન ગયું હોય તે માટે. તે કેટલા પ્રમાણમાં સોલ્ટ હોવું જોઈએ? તો કે તે આપણા આંસુ કરતાં ખારું હોવું જોઈએ નહીં. આપણા આંસુ છે એનો ટેસ્ટ કેવો હોય છે? ખારો હોય છે. જ્યારે વ્યક્તિને ઝાડા ઉલટી થયા હોય ત્યારે આ મિશ્રણને પીવડાવો, સાથે હળવો ખોરાક આપો. સ્મોલ ચાઇલ્ડને મધરનું દૂધ સતત આપવું જરૂરી છે. થોડી દવા લેવી પણ જરૂરી છે. તે ઘરે બનાવેલ પણ હોઈ શકે. જો ઝાડા અને ઉલટી બંધ ન થાય તો ડૉક્ટરની સલાહ લેવી મહત્ત્વની છે. જ્યારે ખૂબ પ્રમાણમાં ઝાડા ઉલટી થઈ ગયા હોય ત્યારે શરીરની અંદર પાણીની અછત જોવા મળે છે. ત્યારે ખાસ કરીને ખાંડ અને સોલ્ટનું મિશ્રણ, એટલે આપણે લીંબુ શરબત કહીએ છીએ એ પ્રકારનું છે, તે આપણે વારંવાર પીવું જોઈએ.
ત્યાર પછી નાના બાળકોને જો આવું કોઈ તકલીફ થઈ હોય તો તેને વારંવાર માતાનું દૂધ આપવું જોઈએ, જેથી કરીને તેના શરીરમાં પાણીની અછત સર્જાય નહીં. અને ખૂબ વધારે થઈ જાય તો આપણે ડૉક્ટરની સલાહ પણ લેવી જોઈએ. ઓકે, અહીં આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે અહીં આપણે આ ચેપ્ટરમાંથી આપણે શું શીખ્યા કે પાણીનો ઉપયોગ કઈ જગ્યાએ વ્યવસ્થિત કરવો જોઈએ અને કઈ જગ્યાએ પાણી બગાડવું ન જોઈએ એ આપણે જોયું. ત્યાર પછી કે જ્યારે પણ ગંદુ પાણી આપણને પીવા માટે મળતું હોય તો તેને ચોખ્ખું કઈ રીતે કરવું, અને આપણને કોઈ રોગ થયો હોય, ખાસ કરીને ઝાડા ઉલટી થયા હોય, તો આપણે ઘરે તેની દવાનો ઉપાય કઈ રીતે કરી શકીએ જ્યાં સુધી આપણે ડૉક્ટર પાસે ન પહોંચીએ ત્યાં સુધી. ઓકે, તો અહીં જે આપણને ક્વેશ્ચન આપેલા હતા એ ક્વેશ્ચન પણ તમારે તમારી નોટમાં લખી નાખવા. થેન્ક યુ.